નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના પંડ્યા હોટલથી સરદારનગર ડી-માર્ટની સામે સાંજના સમયેથી મોડી રાત સુધી લક્ઝરી બસો મુખ્ય માર્ગ પર પાર્કિંગ કરવી તેમજ આડેધડ ઊભી રાખવી આવતા જ રાહદારીઓને અડચણરૂપ થાય છે। એ માટે લાગતા બસ ડ્રાઈવરને કહેવા જતાં ડ્રાઈવર તેમજ ટ્રાવેલના માલિકો અપશબ્દ બોલે છે, રાહદારીઓ સાથે ઝઘડા કરતા હોય છે। તેને લઈને તેઓ પર સખત કાર્યવાહી થાય, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવ તથા સંદીપ વિઠોબા ગોલે જ્યારે થોડા દિવસ પહેલા એક બાળકને પણ ઈજા પહોંચાડી હતી, લક્ઝરી ચાલક હોય કે ટક્કર મારી હતી, જેને લઈને ડીએમ વ્યાસ સાહેબ મદની પોલીસ કમિશનર ટ્રાફિક શાખામાં આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે અમારે ટ્રાફિક કમિશનર સાહેબશ્રીને અરજી આપવામાં આવી ફરિયાદ છે કે પંડ્યા હોટલથી લઈને સરદારનગર સુધી જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ દિલ્હી હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય ત્યારે ત્યાં જે ટ્રાવેલ્સની જે ઓફિસો છે અને ટ્રાવેલ્સની જે બસો છે એમનો ખૂબ ત્રાસ થઈ ગયો છે। આડેધડ પાર્કિંગ કરે છે અને કંઈક સમજાવવા જાય તો ડ્રાઈવરોને જે ટ્રાવેલ્સના માલિકો છે એ ગાળોગાડી કરીને ઝઘડાઓ પણ કરે છે। ગત તારીખ એક અઠવાડિયા પહેલાં એક બાળક જે સાયકલ લઈને જતો હતો, આડેધડ કરેલી બસ પાર્કિંગ હતી, એ પાર્કિંગનો એને દરોડો લાગીને માથા પર ઈજા થઈ। પછી પરમ દિવસે એક વ્યક્તિ કે જે આડેધડ કરેલી પાર્કિંગ કરેલી ગાડી પર એને સમજાવ્યો ડ્રાઈવરને, તો એની સાથે એને બોલાચાલી કરીને ગાળોગાડી કરી। એટલે આ લોકો ખરેખર ખૂબ એક દાદાગીરી ભર્યું વર્તન ત્યાં વિસ્તારમાં કરે છે। અને બીજી વસ્તુ તમને કહી દઉં કે અત્યારે પ્રશાસને જે પાર્કિંગને લઈને જે ઇસ્યુ આ લોકો કાયદા ઊભા કર્યા છે, જ્યારે કોઈપણ ઇનલીગલ કે ગેરકાયદેસર આડેધડ કરેલી ટ્રાવેલ્સની બસો એ બસો કેમ ડિટેન થતી નથી, કેમ એના પર કાયદાની કાર્યવાહી કરવામાં આવતી નથી, એટલે એ વાતને ધ્યાનમાં લેતા અમે આજે ટ્રાફિક કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું। શું નામ તમારું? વિજય જાદવ। Subscribe now and press the bell icon. Never miss an update.